જય હિન્દ. ઓનલી ફોર સ્ટડી ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે મિત્રો ટૂંક જ સમયમાં વન સંરક્ષણ એટલે કે ફોરેસ્ટ ગાર્ડ મિત્રો પરીક્ષા આવી રહી છે અને પરીક્ષાની પૂર્વ તૈયારી મિત્રો આપણે તમારી સમક્ષ મોડેલ પેપર મૂકવાની શરૂઆત કરી છે. તો આજે આપણે વિડીયોમાં મોડેલ પેપર નંબર મિત્રો કઈ મૂકવાના છે? તો મોડેલ પેપર નંબર મિત્રો 3 છે. તો વિડીયો પૂરેપૂરો જોજો કે જેથી તમને પૂરેપૂરા માર્ક્સ આવી શકે, કે જેમાં તમને 100 મિત્રો એમસીક્યુના જે પ્રશ્નો છે એ મોડેલ પેપરમાં 100 એમસીક્યુના પ્રશ્નો મળશે. તો એમાંય તમારે એના આન્સર બી સાથે મળશે, તો તમારે એની તૈયારી બી સારી થઈ શકે. તો શરૂઆત કરીએ આપણે મોડેલ પેપર નંબર 3. જે પ્રશ્ન એક તમારી સમક્ષ જો પ્રશ્ન એક શું છે? તો જો પ્રશ્ન એક તમારી સમક્ષ કે સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ ખડમોર પક્ષી પર, કોના પર? ખડમોર નામનું એક પક્ષી છે અને એ પક્ષી પર પીટીટી ટેગ લગાવવામાં આવ્યો છે અને તે પીટીટી જે ટેગ છે એનું પૂરું નામ મિત્રો શું છે તમારે કહેવાનું છે. જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન સી ઓપ્શન આવશે, મતલબ કે પ્લેટફોર્મ ટ્રાન્સમીટર ટર્મિનલ. શું જવાબ છે? પ્લેટફોર્મ ટ્રાન્સમીટર ટર્મિનલ એટલે ઓપ્શન સી જવાબ આવશે. જોઈએ પ્રશ્ન આગળ કે અનાજમાંથી ફોતરો દૂર કરવા કઈ પદ્ધતિ વપરાય છે? જવાબ આવશે ઓપ્શન બી. તો મિત્રો એને કહેવાય ઉપણવું. શું જવાબ આવશે? ઉપણવું એટલે ઓપ્શન બી જવાબ આવશે. જોઈએ પ્રશ્ન આગળ ત્રીજા નંબરનો શું છે? તો પ્રશ્ન ત્રીજો જો શું છે? પ્રશ્ન ત્રીજો છે કે જો શું છે કે આપણા પ્રાકૃતિક વારસાની જાળવણીના સંદર્ભમાં કયા વર્ષમાં ભારતીય વન્યજીવો માટે બોર્ડની રચના કરવામાં આવી હતી? જવાબ આવશે ઓપ્શન એ જવાબ આવશે, મતલબ કે ઈસવીસન 1952ની અંદર. આગળ જોઈએ પ્રશ્ન આપણે તો કે ગુજરાતનો કયો ખેત આબોહવાકીય વિસ્તાર પાક ઉત્પાદન માટે સૌથી આદર્શ જમીનો ધરાવે છે? તો એમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે, એટલે કે મધ્ય ગુજરાત. ઓપ્શન એ જવાબ આવશે મધ્ય ગુજરાત. આગળ જોઈએ આપણે કે ભારતીય પક્ષીઓમાં સૌથી સારી વાતો કરતું પક્ષી કયું છે? તો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી જવાબ આવશે, પહાડી કાબર. કઈ આવશે? પહાડી કાબર. આગળ જોઈએ પ્રશ્ન આપણે કે નીચે પૈકી કયો સમશીતોષ્ણ રવિ પાક છે? તો મિત્રો એ છે ઓપ્શન બી જવાબ આવશે. જે મિત્રો ઘઉં છે એ ઘઉં સમશીતોષ્ણ કટિબંધીય એક રવિ પાક છે ઘઉં, બરોબર છે, ઓપ્શન બી જવાબ આવશે. આગળ જોઈએ આપણે કે તાજેતરમાં ગુજરાતમાં ક્યાંથી 19 જાતિના દુર્લભ વૃક્ષો મળી આવ્યા છે મિત્રો? તો જવાબ આવશે ઓપ્શન સી, એટલે કે ધરમપુરના જંગલોમાંથી. ક્યાંથી? ધરમપુરના જે જંગલો છે ત્યાંથી મળી આવ્યા છે. આગળ જે મિત્રો પ્રશ્ન આપણે જો શું છે આગળ પ્રશ્ન? તો જો પ્રશ્ન આગળ છે કે રાજ્ય પર્યાવરણનું જતન અને એમાં સુધારા કરવાનો અને દેશના જંગલો અને વન્ય પશુ પક્ષીઓનું રક્ષણ કરવા એટલે કે રક્ષણ કરશે તેવી જોગવાઈ કયા બંધારણીય સુધારાથી કરવામાં આવી છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન બી જવાબ આવશે, એટલે કે 42માં બંધારણીય સુધારાથી એની જોગવાઈ કરવામાં આવી છે, એટલે કે ઓપ્શન બી જવાબ આવશે. આગળ જે પ્રશ્ન આગળ શું છે કે એક લીપ વર્ષનો પહેલો દિવસ કયો? એક લીપ વર્ષનો પહેલો દિવસ એ રવિવાર છે, તો તે વર્ષમાં કેટલા સોમવાર હશે મિત્રો? જવાબ આવશે ઓપ્શન સી, એમાં મિત્રો 53 સોમવાર હશે. કેટલા સોમવાર હશે? 53 હશે, એટલે ઓપ્શન સી જવાબ આવશે. આગળ જોઈએ જણસ. મિત્રો કયો શબ્દ આપ્યો છે? જણસ શબ્દ આપ્યો છે. જણસ શબ્દનો સમાધિ શબ્દ તમારે કહેવાનો. જવાબ શું આવશે? તો જણસ એટલે મિત્રો થાય ચીજ. શું થાય? ચીજ. એનો અર્થ છે ચીજ, એટલે ઓપ્શન સી જવાબ આવશે ચીજ. આગળ જોઈએ આપણે કે 3 વર્ષ પહેલાં પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો 40 વર્ષ હતો. 6 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો કેટલો હશે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન એ 58 હશે. કેટલો હશે? 58 હશે. ઓપ્શન એ જવાબ. આગળ જોઈએ આપણે જોશું આગળ કે 9 વ્યક્તિઓમાંથી 8 વ્યક્તિઓ તેમના ભોજન માટે ₹30 ખર્ચ કરે છે, 9મી વ્યક્તિ ₹18 ખર્ચ કરે છે અને આ 9 વ્યક્તિઓનો સરેરાશ ખર્ચ કેટલો થશે? જવાબ આવશે ઓપ્શન સી જવાબ. શું આવશે? ₹32. ઓપ્શન સી જવાબ થશે. જોઈએ આગળ પ્રશ્ન કે નીચે પૈકી કયો સજીવ અવખંડન પ્રકારનું પ્રજનન કરે છે? તો જવાબ આવશે ઓપ્શન સી, સ્પાયરોગાયરા. કયો? સ્પાયરોગાયરા. ઓપ્શન સી જવાબ. જોઈએ આગળ સમાસ ઓળખાવાનો છે. હાસ્યબાણ. તો શું જવાબ મિત્રો? કર્મધારય સમાસ થશે. ઓપ્શન સી જવાબ, કર્મધારય સમાસ. જોઈએ આગળ અજંતાની ગુફાઓ. કઈ ગુફા મિત્રો? અજંતાની ગુફાઓ નીચેનામાંથી કયા રાજ્યમાં આવેલી છે? જવાબ આવશે ઓપ્શન બી,
મહારાષ્ટ્ર, ઓપ્શન બી મહારાષ્ટ્ર. આગળ જોઈએ આપણે કે પ્રોજેક્ટ ટાઈગર કયો? પ્રોજેક્ટ ટાઈગર ઈસવીસન 1973 હેઠળ શરૂઆતમાં ભારતમાં કેટલા ટાઈગર રિઝર્વ હતા? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન સી 9 ટાઈગર રિઝર્વ હતા. ઓપ્શન સી જવાબ. જોઈએ આગળ ઇન્ડુકી અભયારણ્ય ભારતના કયા રાજ્યમાં આવેલ છે? તો જવાબ આવશે ઓપ્શન એ જવાબ આવશે કેરળ રાજ્યમાં. કયા આગળ? કેરળ. જોઈએ આગળ પ્રશ્ન ઈડન ગાર્ડન કયું ગાર્ડન? ઈડન ગાર્ડન સ્ટેડિયમ ભારતના કયા શહેરમાં આવેલું છે? જવાબ આવશે ઓપ્શન બી કલકત્તા. શું જવાબ આવશે? ઓપ્શન બી કલકત્તાની અંદર આવેલું છે ઈડન ગાર્ડન સ્ટેડિયમ. જોઈએ આગળ પ્રશ્ન ગોકળ ગાય શાની મદદથી હલનચલન કરે છે? તો જવાબ આવશે ઓપ્શન એ જવાબ મોસલ પગથી. શેનાથી? મોસલ પગથી ગોકળ ગાય હલનચલન કરે છે. જોઈએ પ્રશ્ન આગળ વિશ્વ વ્યાપાર સંઘ શું? વિશ્વ વ્યાપાર સંઘ એટલે કે WTOનું મુખ્ય કાર્યાલય ક્યાં આવેલું છે? વિશ્વ વ્યાપાર સંઘ એટલે કે WTOનું મુખ્ય કાર્યાલય ક્યાં આવેલું છે? તો મિત્રો જો 4 ઓપ્શન આપ્યા મિત્રો ક્યાં આવ્યું? તો મિત્રો એનું જો ઓપ્શન સી જીનીવાની અંદર. ઓપ્શન સી જીનીવા. ઓપ્શન સી જવાબ. જોઈએ આગળ પ્રશ્ન કે સિંહની વધતી જતી વસ્તીને લીધે એશિયાઈ સિંહોના નવા પુનર્વસન સ્થાન તરીકે કયું અભયારણ્ય પસંદ કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી. કયું છે? પાલપુર કુણો વન્યજીવ અભયારણ્ય. કયું? પાલપુર કુણો વન્યજીવ અભયારણ્ય. ઓપ્શન ડી જવાબ. આગળ જોઈએ પ્રશ્ન આપણે કે કોમ્પ્યુટર મોનિટરને ખાલી જગ્યા પણ કહે છે. કોને? કોમ્પ્યુટર મોનિટરની ખાલી જગ્યા પણ કહેવાય. તો મિત્રો એને શું કહેવાય? તો એને કહેવાય VDU. શું કહેવાય? VDU પણ કહેવાય. એટલે કે ઓપ્શન બી જવાબ આવશે VDU. જોઈએ આગળ ગુજરાતમાં કઈ જગ્યાએ જળ વિદ્યુત મથકની સાથે તાપ વિદ્યુત મથક પણ આવેલ છે? તો જવાબ આવશે ઓપ્શન સી ઉકાઈ. ઓપ્શન સી જવાબ ઉકાઈ. જોઈએ પ્રશ્ન આગળ વનસ્પતિ અને પ્રાણીઓની કોઈ એક જ ક્ષેત્રમાં વિશિષ્ટ રૂપે જોવા મળતી અને અન્ય વિસ્તારમાં પ્રાકૃતિક રૂપે જોવા ન મળતી જાતિને શું કહેવાય છે? તો મિત્રો એને કહેવાય ઓપ્શન બી જવાબ. શું કહેવાય? એને સ્થાનિક જાતિ કહેવાય. શું કહેવાય? સ્થાનિક જાતિ. ઓપ્શન બી જવાબ. જોઈએ આગળ પ્રશ્ન તો પ્રશ્ન છે કે ગુજરાત રાજ્યમાં આવેલ 4 રાષ્ટ્રીય ઉદ્યાન અને તેની સ્થાપનાના આધારે સૌપ્રથમથી છેલ્લે સ્થાપના ક્રમ આધારે કયો સાચો ક્રમ છે મિત્રો? તો જુઓ કયો સાચો ક્રમ છે? તો જુઓ તમારી સમક્ષ 4 ઓપ્શન આપ્યા છે. તો મિત્રો જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન બી જવાબ. શું આવશે? ઓપ્શન બી જવાબ. એટલે કે પહેલું આવશે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, એના પછી આવશે વેરાવળ રાષ્ટ્રીય ઉદ્યાન આવશે, પછી વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન આવશે અને છેલ્લે આવશે મરી રાષ્ટ્રીય ઉદ્યાન. આ પ્રમાણે ઓપ્શન બી જવાબ આવશે. હવે જોઈએ પ્રશ્ન આગળ કે જમીનનું કયું સ્તર સૌથી વધુ ફળદ્રુપ હોય છે? તો જવાબ આવશે ઓપ્શન એ. એટલે કે એ જે સ્તર હોય એ સૌથી વધારે ફળદ્રુપ હોય છે. ઓપ્શન એ જવાબ. જોઈએ પ્રશ્ન આગળ કે ચામાચીડિયા અંધારામાં ઉડી શકે છે કારણ કે તે ખાલી જગ્યા ઉત્સર્જિત કરે છે. શું મિત્રો કરે છે? જવાબ આવશે ઓપ્શન બી જવાબ આવશે. એટલે કે તે અલ્ટ્રાસોનિક ધ્વનિ તરંગો શું કરે છે? ઉત્સર્જિત કરે છે, બહાર કાઢે છે. અલ્ટ્રાસોનિક ધ્વનિ તરંગો જે ચામાચીડિયું છે એ ઉત્સર્જિત કરે છે એટલે કે બહાર કાઢે છે, એટલા માટે તે ઉડી શકે છે. ઓપ્શન બી જવાબ. જોઈએ પ્રશ્ન આગળ ખાલી જગ્યા એ પ્રાણી જ રેશા છે. ખાલી જગ્યા એ પ્રાણીના જ રેશા છે એટલે કે એ રેશમ એ પ્રાણી જ રેશા છે. એટલે કે ઓપ્શન બી જવાબ આવશે રેશમ. રેશમ એ પ્રાણી જ રેશા છે. ઓપ્શન બી જવાબ. જોઈએ પ્રશ્ન આગળ કે કયા વૃક્ષને શું છે પ્રશ્ન કે કયા વૃક્ષને આદિવાસીઓનું કલ્પવૃક્ષ કહે છે મિત્રો? તો કોને કહેવામાં આવે છે? તો જોઈએ જે મવડો છે એ મવડો એ આદિવાસીઓનું કલ્પવૃક્ષ એટલે કે ઓપ્શન ડી જવાબ આવશે મવડો. આગળ જે પ્રશ્ન કે ભારતની પ્રજા અતિ પ્રાચીન યુગથી પર્યાવરણ પ્રેમી રહી છે એમ શા પરથી કહી શકાય છે? તો જવાબ આવશે ઓપ્શન ડી જવાબ વૃક્ષ પ્રેમ પરથી. ઓપ્શન ડી જવાબ. આગળ જોઈએ પાટડી તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે? તો ઓપ્શન સી જવાબ આવશે સુરેન્દ્રનગર જિલ્લામાં. ઓપ્શન સી જવાબ. આગળ જોઈએ આપણે જો શું છે આગળ કે ભારતીય ઇતિહાસના એ શાસકનું નામ જણાવો જેને વન્યજીવ સંરક્ષણના મહત્વને પ્રાધાન્યતા આપી હતી. તો મિત્રો એ કોણ હતા? જવાબ આવશે ઓપ્શન બી સમ્રાટ અશોક. કોણ હતા? સમ્રાટ અશોક. એટલે કે ઓપ્શન બી જવાબ આવશે સમ્રાટ અશોક. આગળ જોઈએ આપણે તો આગળ શું છે પ્રશ્ન તો કે રાજપીપળાનો સેલવા વિસ્તાર કઈ વનસ્પતિ માટે જાણીતો છે? રાજપીપળાનો જે સેલવા વિસ્તાર છે સેલવા વિસ્તાર કઈ વનસ્પતિ માટે જાણીતો છે?
તો રતનજ્યોત માટે એટલે કે ઓપ્શન ડી જવાબ આવશે રતનજ્યોત. આગળ જોઈએ પ્રશ્ન, કેન્દ્રીય ઔષધિ અનુસંધાન સંસ્થા ક્યાં આવેલી છે? તો મિત્રો એ આવે છે લખનૌનો. ક્યાં આવે છે? લખનૌમાં, એટલે કે ઓપ્શન બી જવાબ આવશે લખનૌ. આગળ જોઈએ પ્રશ્ન, જો કે પ્લાસ્ટિક બેગ, પ્લાસ્ટિક ગ્લોવ્સ, પ્લાસ્ટિક સિરિંજ અને અન્ય પ્લાસ્ટિક કચરો કયા રંગની કચરા પેટીમાં મૂકવાનો હોય છે? તો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી જવાબ લાલ રંગની પેટીમાં. ઓપ્શન બી જવાબ આવશે લાલ. આગળ જોઈએ આપણે, જો શું છે આગળ પ્રશ્ન, જોઈએ મિત્રો અહીંયા એક શબ્દ આપ્યો છે, એ શબ્દને બારાક્ષરી ક્રમમાં ગોઠવવામાં આવે તો તેમના કેટલા અક્ષરો બદલ્યા સિવાય યથાવત રહે છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન બી 2, એટલે કે ઓપ્શન બી જવાબ આવશે. કયો આવશે? ઓપ્શન બી જવાબ બી. ઓપ્શન બી જવાબ આવશે, એટલે કે બી. બરોબર છે. જોઈએ આગળ આપણે પ્રશ્ન આગળ શું છે કે જો કોઈ ગાયને 7 મીટર લાંબા દોરડાથી બાંધવામાં આવે તો તે મહત્તમ કેટલા વિસ્તારમાં ઘાસ ચરી શકે છે? તો જવાબ આવશે ઓપ્શન બી જવાબ આવશે. શું આવશે? 154 મીટરનો વર્ગ, એટલે કે એટલા વિસ્તારમાં ઘાસચારો ખાઈ શકે, એટલે કે ચરી શકે છે. જોઈએ આગળ, તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વની સૌથી લાંબી અટલ ટનલનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે? તો મિત્રો એમણે કર્યું છે ઓપ્શન એ જવાબ હિમાચલ પ્રદેશમાં. ઓપ્શન એ જવાબ આવશે હિમાચલ પ્રદેશ. ઓપ્શન એ જવાબ. આગળ જોઈએ આપણે કે કોઈ રકમ સાદા વ્યાજે 3 વર્ષમાં ₹815 થાય છે અને 4 વર્ષમાં ₹854 થાય છે, તો તે કઈ રકમ હશે? તો જોઈએ ચારો ઓપ્શનમાં જવાબ આવશે ઓપ્શન સી ₹698, એટલે કે ઓપ્શન સી જવાબ આવશે. આગળ જોઈએ આપણે, ગુજરાતમાં આવેલ GEER સંસ્થાનું પૂરું નામ શું છે? તો જવાબ આવશે મિત્રો ઓપ્શન એ જવાબ આવશે, મતલબ કે ગુજરાત ઇકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન. શું આવશે? ગુજરાત ઇકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન એ જવાબ આવશે, એટલે કે એ ઓપ્શન જવાબ બનશે. જોઈએ આપણે આગળ, જો શું છે પ્રશ્ન આગળ પ્રશ્ન છે કે નીચે પૈકી કઈ વનસ્પતિમાંથી ટોપલા, ટોપલી, સાદડી, રમકડા, ફર્નિચર વગેરે કલાત્મક નમૂના બનાવવામાં આવે છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન સી વાંસમાંથી. શેમાંથી? જે વોસ નામનું વૃક્ષ હોય છે, વનસ્પતિ છે, એમાંથી બનાવવામાં આવે છે. જોઈએ પ્રશ્ન આગળ, અત્યંત શબ્દની સંધિ છૂટી પાડવાનું. અત્યંત જે શબ્દ છે એ અત્યંત શબ્દની સંધિ છૂટી પાડવાની છે. જવાબ શું આવશે? અતિ વત્તા અંત. શું આવશે? અતિ વત્તા અંત, એટલે કે બી ઓપ્શન જવાબ આવશે અતિ વત્તા અંત. આગળ જોઈએ આપણે, નીચે પૈકી પુનઃપ્રાપ્ય બળતણ કયું છે? તો બાયોગેસ એ પુનઃપ્રાપ્ય બળતણ છે, એટલે કે બી જવાબ આવશે બાયોગેસ. આગળ જોઈએ આપણે કે તમે ઉત્તર તરફ 1 કિલોમીટર જઈ ત્યાંથી જમણી બાજુ 1 કિલોમીટર વળી ફરી 1 કિલોમીટર જમણે વળી ડાબી તરફ વળો છો, તો હવે તમે પ્રારંભિક બિંદુથી કઈ દિશામાં છો? એટલે એ તમારે કહેવાનું. જવાબ શું આવશે મિત્રો? જવાબ આવશે ઓપ્શન સી પૂર્વ દિશામાં છીએ, એટલે કે ઓપ્શન સી જવાબ આવશે પૂર્વ દિશા. જોઈએ આગળ, ભારતમાં ગીધની કુલ કેટલી પ્રજાતિઓ જોવા મળે છે? તો મિત્રો 9 પ્રજાતિઓ જોવા મળે. કેટલી? 9, એટલે કે જવાબ આવશે ઓપ્શન બી 9 પ્રજાતિઓ. આગળ જોઈએ આપણે કે 28, 42 તથા 70નો ગુસા ખાલી જગ્યા થાય મિત્રો થાય તો જવાબ થાય છે 14, એટલે કે ગુસા થાય 14, એટલે કે ઓપ્શન ડી જવાબ આવશે 14 જવાબ આવશે. બરોબર છે, 14. જોઈએ આગળ, વિશ્વ જળ દિવસ કયો? વિશ્વ જળ દિવસ 22 માર્ચની 2020ની થીમ શું હતી? તો મિત્રો શું હતી? તો થીમ હતી વોટર એન્ડ ક્લાઇમેટ ચેન્જ. શું આવશે? વોટર એન્ડ ક્લાઇમેટ ચેન્જ. ઓપ્શન શું જવાબ આવશે? ઓપ્શન બી જવાબ આવશે વોટર એન્ડ ક્લાઇમેટ ચેન્જ. આગળ જોઈએ, ઉપમેય અને ઉપમાન હોઈ શકે તેવી કલ્પના કે શક્યતા વ્યક્ત કરવામાં આવે ત્યારે કયો અલંકાર બને છે? જવાબ આવશે ઓપ્શન સી ઉત્પ્રેક્ષા અલંકાર બને છે. ઓપ્શન સી જવાબ ઉત્પ્રેક્ષા અલંકાર. આગળ જોઈએ, નીચેનામાંથી કઈ જોડણી સાચી છે? તો મિત્રો જે અહીંયા આ પરિસ્થિતિ આપી છે એ બધી રસવઈ એ, એટલે કે પરિસ્થિતિ મિત્રો આ રીતે લખાય છે પરિસ્થિતિ, બધી મિત્રો રસવઈ આવશે, એટલે પરિસ્થિતિ આવી જોડણી સાચી છે. બરોબર છે, તો જવાબ શું આવશે? ઓપ્શન ડી જવાબ પરિસ્થિતિ. આગળ જોઈએ કે ₹500ના વેપારમાં 20% નુકસાન થાય તો ₹100ના વેપારમાં કેટલા ટકા નુકસાન થાય? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન બી 20% નુકસાન થાય. કેટલા? 20% નુકસાન થશે. આગળ, નીચેના પૈકી કયું નૃત્ય પુરુષ પ્રધાન છે? તો મિત્રો જે ગરબી છે એ ગરબી એ પુરુષ પ્રધાન નૃત્ય છે, એટલે જવાબ આવશે ઓપ્શન બી ગરબી. આગળ જોઈએ, 675ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાથી પૂર્ણ ઘન સંખ્યા બને છે? તો 5 વડે ગુણવાથી પૂર્ણ ઘન સંખ્યા બને છે, એટલે કે જવાબ આવશે ઓપ્શન ડી 5. આગળ જોઈએ આપણે કે 3 ભિન્ન અસમરેખ બિંદુમાંથી કેટલા વર્તુળ પસાર થાય છે? તો જવાબ આવશે ઓપ્શન બી. શું જવાબ આવશે? ઓપ્શન બી 1. આગળ જોઈએ પ્રશ્ન આપણે
કે સંગીતના સાધનો બનાવવા માટે કઈ મિશ્ર ધાતુ વપરાય છે? તો જવાબ આવશે ઓપ્શન સી પિત્તળ. ઓપ્શન સી જવાબ પિત્તળ. આગળ જોઈએ, રાજસ્થાન અને પંજાબની ઘેટાની કઈ પ્રજાતિ સારી ગુણવત્તાવાળું ઊન આપે છે? જવાબ આવશે ઓપ્શન સી લોહી. એટલે જવાબ આવશે ઓપ્શન સી જવાબ લોહી નામની જે પ્રજાતિ છે એ સૌથી વધારે ગુણવત્તાવાળું ઊન આપે છે. ક્યાંની છે? તો રાજસ્થાનની છે અને પંજાબની, બંનેની ઘેટાની એક જાત છે, પ્રજાતિ છે. આગળ, નીચે પૈકી કયું વાક્ય એટલે કે અધિકરણ વિભક્તિનું છે? જવાબ છે ખેડૂતે ખેતરમાં દાણા વાવ્યા એ અધિકરણ વિભક્તિનું છે. એટલે કે એ ઓપ્શન જવાબ આવશે અધિકરણ વિભક્તિ એટલે જે છે એટલે કે ખેડૂતે ખેતરમાં દાણા વાવ્યા, ઓપ્શન એ જવાબ. આગળ જોઈએ કે કઈ વનસ્પતિની છાલ ચામડા રંગવા ઉપયોગી છે? તો આવળ. કઈ આવશે? આવળ. એટલે કે બી જવાબ આવશે આવળ. આગળ જોઈએ, પુષ્પના સ્ત્રી કેશના સૌથી નીચેના ફૂલેલા ભાગને શું કહે છે? તો મિત્રો એને કહેવાય બીજાશય. ઓપ્શન સી જવાબ આવશે. શું કહેવાય? બીજાશય કહેવાય. ઓપ્શન સી જવાબ. આગળ જોઈએ, કયા ભારતીય વૈજ્ઞાનિક જે તે વિસ્તારની વનસ્પતિનું અવલોકન કરી કયો ખોદવાથી પાણી નીકળશે અને કયો ખોદવાથી કુદરતી તેલ નીકળશે એને કહી શકતા હતા મિત્રો? તો મિત્રો જે વરામિહિર હતા એ વરામિહિર એ કઈ જગ્યાએ ખોદવાથી પાણી નીકળશે અને કઈ જગ્યાએથી ખોદવાથી પાણી નીકળશે એવું કહી શકતા. એટલે જવાબ આવશે ઓપ્શન બી જવાબ આવશે વરામિહિર. આગળ, અંબાજી માતાનું વાહન કયું છે? તો વાઘ. ઓપ્શન એ જવાબ આવશે વાઘ, અંબાજી માતાનું. આગળ જોઈએ, ભારતનો વનસ્થિતિ અહેવાલ 2019 અનુસાર ભારતનો કુલ વૃક્ષ આચ્છાદિત વિસ્તાર ભારતના કુલ ભૌગોલિક વિસ્તારના કેટલા ટકા છે? તો 2.89%. કેટલો છે? 2.89%. એટલે કે જવાબ આવશે ઓપ્શન સી 2.89%. આગળ જોઈએ, જય સોમનાથ નવલકથાના લેખક કોણ છે? તો કનૈયાલાલ માણેકલાલ મુનશી. કોણ છે? કનૈયાલાલ માણેકલાલ મુનશી. ઓપ્શન સી જવાબ આવશે. આગળ જોઈએ, ગુજરાતમાં આવેલ અભયારણ્યો પૈકી નીચે પૈકી કઈ જોડ સાચી નથી? જોજો મિત્રો, અહીંયા નથીઓ પૂછ્યું છે. તો જાંબુઘોડા રીંછ અભયારણ્ય જે છોટાઉદેપુર છે એ સાચી નથી. આપણો જવાબ શું બનશે? ડી. બાકી બી સાચી. તો સાચી કઈ છે એ પણ જોઈ લઈએ. તો જેસુર રીંછ અભયારણ્ય બનાસકાંઠા સાચી વાત છે. રતનમહાલ રીંછ અભયારણ્ય દાહોદ સાચી વાત છે. અને સુરપાણેશ્વર રીંછ અભયારણ્ય નર્મદા પણ સાચી વાત છે. તો જવાબ આપણો શું બનશે? કે જાંબુઘોડા રીંછ અભયારણ્ય છોટાઉદેપુર નહીં આવે એટલે જવાબ બનશે જાંબુઘોડા રીંછ અભયારણ્ય. ઓપ્શન ડી જવાબ. આગળ જોઈએ આપણે કે પર્યાવરણના રચનાત્મક અને ક્રિયાત્મક એકમ તરીકે ખાલી જગ્યા જાણીતું છે. તો શું જાણીતું? તો નિવસન તંત્ર જાણીતું છે. એટલે જવાબ આવશે ઓપ્શન સી નિવસન તંત્ર. આગળ જોઈએ કે ભારતમાં રાજ્યના રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન ડી ભારતના રાષ્ટ્રપતિ. ઓપ્શન ડી જવાબ આવશે ભારતના રાષ્ટ્રપતિ. આગળ જોઈએ આપણે કે રૂઢિપ્રયોગનો અર્થ આપવાનો છે કળવળવી. તો મિત્રો શું કહેવાય કળવળવી? એટલે કે નિરાંત થવી. શું કહેવાય? નિરાંત થવી. એટલે ઓપ્શન ડી જવાબ આવશે નિરાંત થવી. આગળ જોઈએ આપણે કે પેંચ રાષ્ટ્રીય ઉદ્યાન. કયું? પેંચ રાષ્ટ્રીય ઉદ્યાન ભારતના કયા રાજ્યમાં આવેલ છે? તો મહારાષ્ટ્રમાં. ક્યાં આવેલું છે? મહારાષ્ટ્રમાં આવેલું છે. ક્યાં આવેલું છે? મહારાષ્ટ્રમાં આવેલું છે. તો જવાબ આવશે ઓપ્શન બી મહારાષ્ટ્ર. આગળ જોઈએ આપણે જો પેંચ રાષ્ટ્રીય ઉદ્યાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બંને રાજ્યોમાં ફેલાયેલ છે. બરાબર છે? એટલે 2 જગ્યાએ આવેલું છે. આગળ જોઈએ આપણે કે નીચે પૈકી કયા પ્રાણીનું હૃદય ત્રિખંડી છે? ત્રિખંડી નથી મિત્રો. હૃદય ત્રિખંડી નથી. તો જવાબ આવશે મગર સરીસૃપ છે. એનું જે હૃદય છે ત્રિખંડી નથી. ઓપ્શન સી જવાબ આવશે. બાકી બધા ત્રિખંડી છે. તો ત્રિખંડી કોણ કોણ છે એમાં જોઈ લઈએ. તો દેડકો મિત્રો જે ઊભી જે પ્રાણી છે એનું હૃદય ત્રિખંડી છે, 3 ખંડોવાળું છે. કાચબાનું પણ સરીસૃપ છે એનું પણ ત્રિખંડી છે. અને બરોબર છે, બંનેનું ત્રિખંડી છે, બાકી મગરનું નથી. બરોબર છે. આગળ જોઈએ પ્રશ્ન કે માછલી શ્વસન ક્રિયા શેના દ્વારા કરે છે? તો મિત્રો એ માછલી જે શ્વસન ક્રિયા છે એના ઝાલર વડે કરે છે. એટલે કે ઓપ્શન બી જવાબ આવશે ઝાલર. આગળ જોઈએ પ્રશ્ન કે કરેંગે યા મરેંગે સૂત્ર ગાંધીજીએ કઈ લડતમાં આપ્યું હતું? જવાબ આવશે ઓપ્શન ડી હિન્દ છોડો આંદોલનમાં. કયા ગાય? હિન્દ છોડો આંદોલનમાં આપ્યું હતું. ઓપ્શન ડી જવાબ આવશે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 71. ધ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર ઓફ ધ યર એવોર્ડ મેળવનારી પ્રથમ ભારતીય મહિલા કોણ બન્યું છે? તો મિત્રો ઐશ્વર્યા શ્રીધર. કોણ બન્યું છે? ઐશ્વર્યા શ્રીધર. ઓપ્શન બી જવાબ આવશે ઐશ્વર્યા શ્રીધર. આગળ જોઈએ પ્રશ્ન કે ગુપ્ત વંશનું રાજકીય ચિહ્ન શું હતું? તો ગરુડ. ઓપ્શન સી જવાબ. શું આવશે? ગરુડ. ઓપ્શન સી જવાબ. આગળ જોઈએ મારાથી ન બોલાયું
તે ન જ બોલાયું, આ કયા પ્રકારનું વાક્ય છે? તો કર્મણી વાક્ય છે. મારાથી ન બોલાયું, તે ન જ બોલાયું, આ કર્મણી વાક્ય છે. જવાબ આવશે ઓપ્શન બી, કર્મણી વાક્ય. જોઈએ આગળ. નીચેનામાંથી કયું સામાયિક ગુજરાતી સાહિત્ય પરિષદનું સામાયિક છે? તો પરબ જે છે એ પરબ ગુજરાતી સાહિત્ય પરિષદનું સામાયિક છે. જવાબ આવશે ઓપ્શન સી, પરબ. જોઈએ આગળ. હૃદય રોગની સારવારમાં નીચે પૈકી કઈ ઔષધીય વનસ્પતિ ઉપયોગી છે? તો અર્જુન, જેને આપણે સાદર કહેવાય, એટલે કે ઓપ્શન એ જવાબ આવશે અર્જુન. આગળ જોઈએ આપણે કે માનવ જઠરમાં કુદરતી રીતે કયો એસિડ ઉપલબ્ધ હોય છે? જવાબ આવશે હાઇડ્રોક્લોરિક એસિડ. કયો આવશે? હાઇડ્રોક્લોરિક એસિડ, એટલે કે એ જવાબ આવશે હાઇડ્રોક્લોરિક એસિડ. આગળ જોઈએ. ભારતમાં નીચેના પૈકી કયા રાજ્યમાં સૌથી વધુ શણ ઉત્પન્ન થાય છે? તો પશ્ચિમ બંગાળમાં. ક્યાં આગળ? પશ્ચિમ બંગાળ. જવાબ આવશે ઓપ્શન સી, પશ્ચિમ બંગાળ. આગળ જોઈએ આપણે કે અળસિયાનું વૈજ્ઞાનિક નામ શું છે? તો ફેરીથીમા ફ્લોસ્ટુમા એનું વૈજ્ઞાનિક નામ છે, એટલે જવાબ આવશે ઓપ્શન બી, ફેરીથીમા ફ્લોસ્ટુમા. આગળ. ગુજરાતમાં કેટલી જાતિના પાલતુ સસ્તન નોંધાયા છે? તો એ 12 જાતના. જવાબ આવશે ઓપ્શન બી, 12 જાતના. આગળ જોઈએ આપણે કે દેશના સૌપ્રથમ 2 ઓર્ગેનિક સ્પાઇસ સીડ પાર્ક કયા રાજ્યમાં સ્થાપવામાં આવશે? તો ગુજરાતની અંદર, એટલે કે ઓપ્શન જવાબ આવશે સી જવાબ. આગળ જોઈએ આપણે સિંહ મોટે ભાગે કયા સમયે ગર્જના કરે છે? તો સૂર્યાસ્ત પછીના 1 કલાકે. સૂર્યાસ્ત પછીના 1 કલાકે સિંહ ગર્જના કરે છે, કે જવાબ આવશે ઓપ્શન ડી. આગળ જોઈએ પ્રશ્ન આપણે કે કોસ્મોલોજીમાં, ક્યાં આગળ? કોસ્મોલોજીમાં કયા શાસ્ત્રનો અભ્યાસ કરવામાં આવે છે? તો અંતરિક્ષ વિજ્ઞાનમાં. ઓપ્શન બી જવાબ, અંતરિક્ષ વિજ્ઞાન. આગળ જોઈએ આપણે કે નીચે પૈકી કયો શબ્દ રવાનુકારી નથી? ત્યાં જો નથી પૂછ્યું છે, તો અડોઅડ એ રવાનુકારી નથી, એટલે કે જવાબ આવશે ઓપ્શન ડી. બાકી બુડબુડ, ગણગણાટ અને ગડગડાટ એ રવાનુકારી છે, પરંતુ અડોઅડે નથી. જવાબ આવશે ઓપ્શન ડી. આગળ જોઈએ આપણે કયા પ્રકૃતિ પ્રેમી વનેચર તરીકે ઓળખાય છે? તો હરનારાયણ આચાર્ય. કોણ? હરનારાયણ આચાર્ય. જવાબ આવશે ઓપ્શન ડી. આગળ જોઈએ સમ્રાટ અશોકનો શિલાલેખ ગિરનારની તળેટીમાં કયા કુંડની નજીક આવેલો છે? તો દામોદર કુંડ. કયો? દામોદર કુંડ. જવાબ આવશે ઓપ્શન સી જવાબ, દામોદર કુંડ. આગળ જોઈએ 4, 10, 16 અને 22 સમાંતર શ્રેણીનું 87મું પદ કયું છે? જવાબ આવશે ઓપ્શન બી, 520. ઓપ્શન બી જવાબ, 520. જોઈએ આગળ પ્રશ્ન કે ગુજરાતની કઈ આવશે? ગુજરાતની લીલોતરીમાં વધારો કરવા નગર નંદન વન યોજના ક્યારથી અમલમાં મૂકવામાં આવી છે? તો 2006થી માંડી 2006-7માં, એટલે જવાબ આવશે ઓપ્શન બી, 2006-7. જોઈએ પ્રશ્ન આગળ કે સૂર્યની પ્રદક્ષિણા કરવાની પૃથ્વીની કક્ષા કેવી છે? કોની? સૂર્યની પ્રદક્ષિણા કરવાની પૃથ્વીની કક્ષા કેવી છે? તો લંબગોળાકાર. જવાબ આવશે ઓપ્શન સી, લંબગોળાકાર. ઓપ્શન સી જવાબ. જોઈએ પ્રશ્ન આગળ કે સાગ, સાલ, શીશમ, ચંદન એ કયા પ્રકારના જંગલોમાં જોવા મળતા વૃક્ષો છે? તો ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો. શું જવાબ આવશે? ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો. ઓપ્શન બી જવાબ. આગળ જોઈએ પ્રશ્ન ગુંદર અને રેજીન. કયું? ગુંદર અને રેજીન વનસ્પતિના ખાદ્ય દ્રવ્યો છે. તો જવાબ શું આવશે? ઉત્સર્ગ દ્રવ્યો. કેવા દ્રવ્યો છે? ઉત્સર્ગ દ્રવ્યો છે, એટલે જવાબ આવશે ઓપ્શન ડી, ઉત્સર્ગ. જોઈએ પ્રશ્ન આગળ કે વાક્યમાં ક્રિયા દર્શાવનાર અને વાક્યના અર્થને પૂર્ણ કરનાર શબ્દને શું કહેવાય છે? તો મિત્રો એને કહેવાય ક્રિયાપદ. શું કહેવાય? ક્રિયાપદ કહેવાય, એટલે કે જવાબ આવશે ઓપ્શન સી, ક્રિયાપદ. જોઈએ પ્રશ્ન આગળ કે સીમા દર્શન. કયું? સીમા દર્શન માટે ગુજરાત રાજ્યમાં કયું સ્થળ પસંદ કરવામાં આવ્યું છે? તો નડાબેટ. કયું મિત્રો? નડાબેટ એ સીમા દર્શન માટે ગુજરાત રાજ્યમાં પસંદ કરવામાં આવેલું એક સ્થળ છે. જવાબ આવશે ઓપ્શન એ, નડાબેટ. જોઈએ આગળ પ્રશ્ન તમાકુનો પાક ભારતમાં દાખલ કરનાર પ્રજા કઈ હતી? તો પોર્ટુગીઝ જે મિત્રો હતા એ પોર્ટુગીઝો એમણે તમાકુનો પાક દાખલ કર્યો. જવાબ આવશે ઓપ્શન એ, પોર્ટુગીઝ. આગળ જવાબ પ્રશ્ન છે કે છંદ ઓળખાવાનો છે. તો ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. મિત્રો એમાં કયો છંદ આવશે? એમાં છંદ આવશે હરિગીત છંદ આવશે. કયો આવશે? હરિગીત છંદ આવશે. જવાબ આવશે ઓપ્શન એ, હરિગીત. જોઈએ આગળ પ્રશ્ન કે ભારતનો વનસ્થિતિ અહેવાલ 2019 અનુસાર
કયું રાજ્ય સૌથી ઓછું વનાવરણ ધરાવે છે? તો મિત્રો જે 4 ઓપ્શન આપ્યા છે એમાં જવાબ શું આવશે? જવાબ આવશે હરિયાણા, એ સૌથી ઓછો વન વિસ્તાર ધરાવે છે. ઓપ્શન બી જવાબ આવશે. બાકી રાજસ્થાન, ગુજરાત અને ગોવા ધરાવે છે. જોઈએ આગળ, કયો ખંડ પેંગ્વિન ભૂમિ તરીકે ઓળખાય છે? તો મિત્રો એન્ટાર્કટિકા જે ખંડ છે, કયો? એન્ટાર્કટિકા જે ખંડ છે એ ખંડ પેંગ્વિન ભૂમિ તરીકે ઓળખાય છે. જવાબ આવશે ઓપ્શન બી એન્ટાર્કટિકા. જોઈએ આગળ પ્રશ્ન, તો કે ભારતના તહેવાર અને સંબંધિત રાજ્ય પૈકી કઈ જોડ સાચી નથી? ધ્યાન અહીં નથી પૂછ્યું છે. તો મિત્રો જે ગણગોર જે બિહાર છે એ સાચી નથી. બાકી બધા સાચા. જવાબ શું બનશે આપણો? ઓપ્શન બી જવાબ, ગણગોર બિહાર એ સાચી નથી. તો સાચા કયા કયા છે એ પણ આપણે જોઈ લઈએ. તો મિત્રો પોંગલ એ તમિલનાડુ સાચી વાત છે, ઓનમ એ કેરળ એ સાચી વાત છે, અને બિહુ એ આસામ એ સાચી વાત છે. આપણું નથી પૂછ્યું એટલામાં જવાબ આવશે ગણગોર બિહાર. ઓપ્શન બી જવાબ આપણો બનશે. જોઈએ પ્રશ્ન આગળ, કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા મહાનુભાવની આત્મકથાનું તાજેતરમાં વિમોચન કર્યું છે? તો બાલાસાહેબ વિખે પાટીલનું. ઓપ્શન સી જવાબ, બાલાસાહેબ વિખે પાટીલ. ઓપ્શન સી જવાબ. જોઈએ પ્રશ્ન આગળ, મહીસાગર વન, કયું વન? મહીસાગર વન ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે? તો મિત્રો આણંદ જિલ્લામાં આવ્યું છે. ક્યાં આવ્યું છે? આણંદ જિલ્લામાં આવેલું છે. એટલે જવાબ આવશે ઓપ્શન ડી આણંદ. જોઈએ પ્રશ્ન આગળ, કે ઈસવીસન 1980માં જંગલ બચાવ આંદોલન, ઈસવીસન 1980માં જંગલ બચાવ આંદોલન ક્યાં થયું હતું? તો જવાબ આવશે ઓપ્શન સી બિહાર, ઝારખંડ અને ઓડિશામાં. ક્યાં આગળ? બિહાર, ઝારખંડ અને ઓડિશામાં. એટલે કે ઓપ્શન સી જવાબ આવશે. તો આ પ્રમાણે અહીંયા આપણે વિડીયો જે મોડેલ પેપર છે એનું સંપૂર્ણપણે વિડીયો આપણે પૂરું કરીએ છીએ. જો તમને વિડીયો ગમ્યો હોય તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો, અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઓનલી ફોર સ્ટડી ચેનલ સબસ્ક્રાઈબ કરવાની વિનંતી છે. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સુધી. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત.